हेलो फ्रेंड्स, वेलकम टू किचन विथ सेज। केम छो? मजामां? सेज वरना जय जयेन्द्र। हवे આપણે અત્યારે હું તમને શીખવવા જઈ રહી છું। અત્યારે લીલી અને કાળી દ્રાક્ષ બહુ પુષ્કળ પ્રમાણમાં આવે છે, તો આપણે એની ચટણી બનાવતા શીખું છું। હું તમને એક નવી જ રેસીપી છે। એના માટે એક પેન લઈને એની અંદર 2 ચમચી તેલ લીધું છે અને પછી 1 ચમચી રાઈ મૂકીને રાઈ તતડે પાણીથી સારી રીતે ધોઈને પછી આવી રીતે ગેસની ફ્લેમ ધીમી રાખી આવી રીતે વઘારી દઉં। ગેસની ફ્લેમ થોડી હાઈ કરું છું। હવે એની અંદર હું 2 ચમચી લાલ મરચું આવી રીતે 1 ચમચી મારી થોડી મોટી છે એટલે 1 ચમચી એમ બોલું છું, પણ એકચ્યુઅલી નાની ચમચી હોય તો 1 ચમચી લેવી અને આવી રીતે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું। અને હવે લાસ્ટમાં આપણે શુગર એડ કરીશું, અત્યારે નથી કરવાની। બધી જ વસ્તુ હલાવી લઈશ। મીડિયમ તાપ ઉપર ચડવા દેવું એમ આવી રીતે બધું ભેગું કરીને હલાવી લઉં। હવે એને મીડિયમ તાપે આવી રીતે ઢાંકણ મૂકીને 5 થી 10 મિનિટ ચડવા દેવું। સો ફ્રેન્ડ્સ, આવી રીતે ચડી જશે। પાણી થોડું બળવા દેવું, દ્રાક્ષનું થોડું પાણી છૂટેલું છે, થોડું એને બળવા દેવું। હવે એની અંદર હું શુગર એડ કરી દઈશ। ગેસની ફ્લેમ હાઈ રાખવી જેથી કરીને ફટાફટ પાણી બળી જાય। એને ચડવા દેવાની હવે જરૂર નથી। એને પાણી બળી જાય પછી એને તમે તમારા પેનમાં કોઈ પણ વાસણમાં, ગ્લાસના વાસણમાં કાઢી શકો છો। ખટાશવાળી વસ્તુ છે એટલે ગ્લાસના વાસણમાં કાઢવું, જેથી કરીને 1 થી 2 દિવસ તમે સ્ટોર કરી શકો, અથવા તો ફ્રીજમાં મૂકી દેવું। ખાસ ગેસે 5 થી 10 મિનિટ મેં પાણી બળવા દીધું। જુઓ આ રીતે। ખાલી ગ્રીન દ્રાક્ષની પણ કરી શકો છો। આપણી પાસે ગ્રીન અને બ્લેક બેઉ હતી એટલે બેઉ કમ્બાઈન કરીને કરેલી છે। જુઓ આ રીતે ભાખરી, થેપલું અથવા તો પરોઠું એની જોડે ખાઈ શકો છો અને આને ફ્રીજમાં પણ સ્ટોરેજ કરી શકો છો। 2 થી 3 દિવસ આરામથી બગડશે નહીં, ખાઈ શકશો। સો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણી દ્રાક્ષની ચટણી રેડી છે। ઇઝી અને ક્વિક એવી યુનિક રેસીપી છે, જે કોઈ ગેસ્ટ આવે તો તમે જરૂરથી બનાવી શકશો। કંઈક અલગ જ ડિફરન્ટ જ લાગશે। આમાં કંઈ હજુ પણ જાણવું હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ ફ્રેન્ડ્સ।